રુદ્રસેન ત્રીજો એ શક રાજા હતો ને એની સાથે એને યુદ્ધ થયું. એમાં ચંદ્રગુપ્તનો જે મંત્રી હતો વીરસેન શાબા અને એનો ખંડિયો રાજા હતો સંકાદિક મહારાજ નામના મંત્રીઓ પણ એને મદદ કરી હતી. આ યુદ્ધમાં ચંદ્રગુપ્ત બીજાનો વિજય થયો અને રુદ્રસેનનો પરાજય થયો. એમાં એના જમાઈ વાકાટક નરેશ જે રુદ્રસેન બીજો છે એને પણ મદદ કરી હતી. અને આ યુદ્ધમાં વિજય મેળવવાથી છેક પશ્ચિમ માળવા ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ચંદ્રગુપ્ત બીજાની સત્તા પ્રવર્તી. છેક આ સરહદી રાજ્યો સુધી એની સત્તા પ્રવર્તી, એટલે કે વેપારી દ્રષ્ટિએ પણ આ રાજ્ય ઘણું બધું ગુપ્ત સામ્રાજ્ય ઘણું બધું વિકસી શક્યું. વર્ષોથી આ વિસ્તારમાં જે શક પ્રજા પગદંડો જમાવીને બેસેલી હતી એ પ્રજાનું શાસન પણ અહીંથી નામશેષ થયું અને વિદેશી આધિપત્યમાંથી કાયમને માટે આ વિસ્તારોને મુક્તિ મળી. આ ઉપરાંત હમણાં આપણે આગળ જે વાત કરી આ વિજયથી જ શકારી એટલે કે શકો ઉપર વિજય મેળવનાર એવું અને વિક્રમાદિત્ય એવા બે બિરુદો અહીંથી એને ધારણ કર્યા. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીંયા આ શક પ્રજા પર વિજય મેળવ્યા પછી અહીંયા ઉજ્જૈન નગરી જે છે એને પોતાની સાંસ્કૃતિક પાટનગરી બનાવી. અને હવે જે આપણા બાજુમાં બેસેલા હસમુખભાઈ વાત કરવાના છે જે આ સંસ્કૃત નગરમાં કવિ કાલિદાસ જેવા એના નવરત્નો થઈ ગયા અને અહીંયા સંસ્કૃત ભાષા રાજભાષા બની અને પછી સંસ્કૃત સાહિત્યનો પણ ઘણો બધો વિકાસ થયો હતો. અને આ ઉપરાંત સાંસ્કૃતિક નગરી તો ખરી, સાહિત્યની દ્રષ્ટિએ ખરી, પણ વેપારી દ્રષ્ટિએ પણ આ ઉજ્જૈન એ ગુપ્ત સામ્રાજ્યમાં એનો ઘણો બધો વિકાસ થયો હતો. સાહેબ, આ બધી તમે બહુ સરસ મજાની માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રોને આમાં સરસ મજાનું ધ્યાન પીડ્યું હશે, વ્યવસ્થિત સમજી શક્યા હશે, હું માની શકું છું. પરંતુ હવે તમે જે વાયવ્ય પ્રાંતનો જે વિજય મેળવ્યો છે એના વિશે પણ જરા કહો તો વિદ્યાર્થી મિત્રને થોડુંક વધારે માહિતી મળી શકે, વધારે જાણી શકે. દિલ્હી પાસે જે લોહ સ્તંભ છે, મહરૌલી ખાતે જે લોહ સ્તંભ આવેલો છે સાહેબ, એ લોહ સ્તંભ ઉપરથી એક પંક્તિ મળે છે કે રાજા ચંદ્રએ બંગ પ્રદેશના સમૂહને હરાવી 7 મહિનાની લડાઈ બાદ વાહલિકોને હરાવ્યા. હવે આ પંક્તિનો જો અભ્યાસ કરવામાં આવે તો વિદ્વાનોના મતે જો રાજા ચંદ્ર એ જે ચંદ્રગુપ્ત છે એવું માની લેવામાં આવે તો બંગાળા ઉપર વિજય મેળવ્યા પછી ચંદ્રગુપ્તે વાયવ્ય પ્રાંતમાં વાહલિક પ્રજા કે જે સપ્તસિંધુનો પ્રદેશ જે છે એ સપ્તસિંધુના પ્રદેશમાં પ્રજા શાસન કરતી હતી, તો સપ્તસિંધુના પ્રદેશમાં આ પ્રજાને હરાવી છે એવું સાબિત થાય છે. આ ઉપરાંત કેટલાક વિદ્વાનોના મતે તો ચંદ્રગુપ્ત સપ્તસિંધુના પ્રદેશથી પણ આગળ વધી અને હિન્દુકુશ પર્વત સુધી આગળ વધેલો છે અને એનાથી પણ એની સરહદો ગુપ્ત સામ્રાજ્યની સરહદો છેક હિન્દુકુશ પર્વત સુધી અને છેક બલ્ક જે બેક્ટેરિયા પ્રદેશ કે બલ્ક પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં સુધી એ ચંદ્રગુપ્ત ગયો હોવાનું માનવામાં આવે છે. એટલે આ ઉપરાંત પંજાબ અને એ સરહદી પ્રાંતો ઉપર એને વિજય મેળવી. આ રીતે વાયવ્ય પ્રાંતમાં પણ જે એના પિતાના જે અધૂરો કાર્યો જે રહી ગયા હોય એ પણ એને પૂરા કરી અને પશ્ચિમ ભારત સુધી એને પોતાને સામ્રાજ્ય વિસ્તાર કર્યો છે. સાહેબ, આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે, ઘણી જગ્યાએ બુક જોઈ છે, એમાં જાણવા મળ્યું છે રેફરન્સ કે ચંદ્રગુપ્ત બીજાએ બંગાળ ઉપર પણ કંઈક વિજય મેળવ્યો હતો. તો એ કેવી રીતે મેળવ્યો હતો, કોની સામે મેળવ્યો હતો, એ જરા માહિતી આપજો. સાહેબ, જે હમણાં મેં વાત કરી કે મહરૌલી લોહ સ્તંભ ઉપરથી જે પંક્તિ મળી છે કે રાજા ચંદ્રએ બંગ પ્રદેશના રાજાઓના સમૂહને હરાવી 7 મહિનાની લડાઈ બાદ વાહલિક પ્રજા ઉપર વિજય મેળવ્યો. આ જ પંક્તિના અનુસંધાનમાં બંગાળની પણ માહિતી મળે છે. સમુદ્રગુપ્તના સમયમાં બંગાળ પ્રદેશ અને અસમ પ્રદેશના રાજાઓએ એની શરણાગતિ સ્વીકારી લીધી હતી, પણ વચ્ચેના સમયમાં જે રામગુપ્તની નિર્બળતાનો સમય આવ્યો તેનો લાભ લઈ અને આ લોકો પાછા ગુપ્ત સામ્રાજ્ય પર દબાણ કરવા લાગ્યા હતા. એટલે ચંદ્રગુપ્તે હવે આ બંગાળનો રાજા એનો સમતટ દવાક નામનો રાજા છે અને અસમના રાજાનો જે એમનો આખું એક ગ્રુપ બન્યું હતું, એક સમૂહ બન્યો હતો અને એ બંનેની જોડી એ ગુપ્ત સામ્રાજ્ય પર દબાણ કરી રહી હતી. તો આ જૂથને હરાવવા માટે ચંદ્રગુપ્તે એ બંગાળા ઉપર આક્રમણ કર્યું. બંગ પ્રદેશ એટલે કે બંગાળા, એ બંગાળા ઉપર આક્રમણ કર્યું અને એમને પણ હરાવી અને ગુપ્ત સામ્રાજ્યનું આધિપત્ય સ્વીકારવા માટે એમને મજબૂત બનાવ્યા છે અને એમને મજબૂર કર્યા. અને આ રીતે છેક ગુપ્ત સામ્રાજ્યની સરહદો પૂર્વમાં સમુદ્ર સુધી, બંગાળા, અસમ અને સમુદ્ર સુધીની વિસ્તરી. એટલે આ રીતે જોઈએ તો આગળ આપણે એમ જોયું કે વાયવ્ય પ્રાંતોમાં એને જે વિજય મેળવ્યા, તો આ દ્રષ્ટિએ જોઈએ તો છેક પશ્ચિમ ભારતથી પૂર્વ ભારત સુધી
એ ગુપ્ત સામ્રાજ્યનો પ્રચાર અને પ્રસાર કરવામાં અને સમગ્ર વિસ્તારમાં પોતાની સત્તા જમાવી દેવામાં એને સફળતા મળી હતી એમ કહી શકાય. સાહેબ, આપણે જે સ્તંભની વાત તમે કરી, બરાબર, તો હું એમ માનું કે સ્તંભની ઊંચાઈ કેટલી હશે? એની ઊંચાઈ સાહેબ 7.2 મીટર એની ઊંચાઈ છે અને 3 ટન કરતાં પણ વધારે એનું વજન છે. એટલે આશરે વજન એનું આશરે કરતાં પણ વધારે છે. બહુ સરસ તમે માહિતી આપી છે. હવે હું એમ કહું છું સાહેબ, આની સાથે સાથે આપણે જોઈએ તો જે દક્ષિણ પથ પર જે પુનઃ આધિપત્ય એણે સ્થાપ્યું હતું, એ આધિપત્ય વિશે જરા તમે માહિતી આપશો. હવે આપણે આગળ જોયું એમ કે ઉત્તર ભારતમાં તો પૂર્વથી પશ્ચિમ સુધી એને ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો વિસ્તાર કર્યો, પણ પોતાના પિતાના માર્ગે જ ચાલીને એને હવે દક્ષિણ ભારત તરફ પણ પોતાની નજર દોડાવી અને દક્ષિણ ભારત ઉપર જે કેટલાક દુશ્મન રાજ્યો હતા એમની ઉપર આક્રમણ કર્યું. એ આક્રમણની માહિતી પણ મળે છે. એમાં એને કયા રાજાને હરાવ્યા હતા એની ચોક્કસ માહિતી મળતી નથી, પણ દક્ષિણ ભારત ઉપર દક્ષિણ પશ્ચિમમાં ખાસ કરીને એને પોતાની સત્તા જમાવી હતી. એમાં એને જે દક્ષિણા પથ ઉપર જે આક્રમણો કર્યા એ એના શાસનકાળના અંતિમ 15 વર્ષો દરમિયાન કરેલા છે એવી માહિતી મળે છે. આ ઉપરાંત આની માહિતી એક એનો સંધિ વિગ્રાહક જે હતો વીરસેન શાબા, એ વીરસેન શાબાએ ઉદયગીરી જે ગુફાલેખ કોતરાવ્યો હતો એમાંથી પણ માહિતી મળે છે કે એ પોતે પોતાના રાજા સાથે અહીંયા આવ્યો હતો એવી ત્યાંથી માહિતી મળે છે ગુફા મંદિરમાંથી. પણ એની તિથિ મળતી નથી, એટલે કે ચોક્કસ કયા સમયે એને આક્રમણ કર્યું એની કોઈ તિથિ મળતી નથી. આ ઉપરાંત બીજા પણ જે 2 એના ત્યાં લેખ મળે છે એના આધારે કહી શકાય છે કે દક્ષિણા પથ ઉપર તેને આક્રમણ કર્યું અને ત્યાં વિજય મેળવ્યો, પણ એ ચોક્કસ ક્યારે એના વિશે માહિતી મળતી નથી. પણ એમ છતાં પણ કહી શકાય કે ઈસવીસન 401થી 412 દરમિયાન એને અહીંયા દક્ષિણા પથ ઉપર વિજય મેળવીને દક્ષિણ ભારતમાં પણ એને પોતાના ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો પ્રચાર કરવામાં સફળતા મળી હતી. સરસ સરસ સાહેબ, એના પછી જે ગણ રાજ્યો છે એ ગણ રાજ્યોનો જે વિનાશ કર્યો છે અને એને જે આગળ વધી છે એના વિશે પણ જરા તમે. ઉત્તર ભારતમાં સાહેબ, ઉત્તર ભારતના જે મેદાની પ્રદેશો જે છે એ મેદાની પ્રદેશોમાં ઘણા બધા ગણ રાજ્યો હતા, નાના નાના. આ ગણ રાજ્યો એવા હતા કે નાના ગણ રાજ્યો હતા એટલે ઓછા શક્તિશાળી હતા અને ઘણી વખત વિદેશી સત્તાઓનો સામનો કરવામાં તેઓ નિર્બળ પુરવાર થતા હતા. તો આવા ગણ રાજ્યો ઉપર પણ ચંદ્રગુપ્તે વિજય મેળવીને બધા જ ગુપ્ત સામ્રાજ્યને ભેળવી દીધા અને આમ સમગ્ર ઉત્તર ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો એક હથ્થું શાસન એને સ્થાપ્યું અને આ ગણ રાજ્યોનો એને નાશ કરી દીધો. ગણ રાજ્યો પર વિજય મેળવ્યા પછી તે ગણારીનું પણ એને ઉપધામ ધારણ કર્યું છે. ગણારી કહેવાયો. ગણારી એટલે કે ગણ રાજ્યો ઉપર વિજય મેળવનાર. એટલે આમ ઉત્તર ભારતમાં તો સમગ્ર રીતે એ ગુપ્ત સામ્રાજ્યનું વર્ચસ્વ સ્થાપવામાં ઘણો સફળ થયો છે. હવે આ બધા જે એને વિજય મેળવ્યા એના પરથી કહી શકાય કે છેક ઉત્તરમાં હિમાલયથી છેક દક્ષિણે નર્મદા નદી સુધી એ ગુપ્ત સામ્રાજ્યનો સત્તાની સ્થાપના કરવામાં અને પૂર્વથી પશ્ચિમ સમુદ્રો સુધી પણ ગુપ્ત સામ્રાજ્યની સત્તા સ્થાપવામાં ચંદ્રગુપ્ત ઘણો સફળ થયો હતો. એટલે ચંદ્રગુપ્ત શક્તિશાળી હતો, એટલો દીર્ઘદ્રષ્ટિવાળો પણ હતો, સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ એટલો જ ઘણો એને વિકાસ કર્યો છે. અને સૌથી વધારે એનું જે અગત્યનું પાસું કહી શકાય કે એના પિતા સમુદ્રગુપ્તે જે માર્ગ અપનાવ્યો હતો એ જ માર્ગે આગળ વધી અને પ્રાચીન ભારતમાં આપણે ગુપ્ત યુગની જે સુવર્ણયુગ કહેવો પડ્યો છે તે ગુપ્ત યુગને સુવર્ણયુગ બનાવવામાં જેટલો જ ફાળો સમુદ્રગુપ્તનો હતો એટલો જ અને કદાચ એથી પણ વધારે કહી શકાય એવો ફાળો એ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો હતો. અને પછી પાછળના સમયમાં તો એવું જ બન્યું કે ચંદ્રગુપ્ત બીજો નહીં પણ હવે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય તરીકે જ સારી રીતે ઓળખાય છે. સાહેબ, હું એમ કહું છું કે જે આણે ગણ રાજ્યનો જે વિનાશ કર્યો છે અને પોતે સાબિત કરી બતાવ્યું છે કે હું શ્રેષ્ઠ રાજા છું, બરાબર. એમાં એ શ્રેષ્ઠ રાજા હતા, બહુ સારું એણે મહેનત કરી, બહુ એના તમે કીધું એના પિતાના કાર્ય જે બાકી હતા એ પણ એને સંપૂર્ણપણે પૂરા કરાય એવો એને અહેસાસ થયો. આ બધી જ વિગતે આપણે જોઈ છે. હું હવે એમ સાહેબ કહું છું તમને કે આપણે જે આટલું બધું આપણે એનું જે વિજયો જોઈ લીધા છે, એણે જે કરેલા કાર્ય છે એ બધા જોઈ લે, એના લગ્ન જોઈ લીધું છે, એનો રાજ્યાભિષેક જોઈ લીધું છે. હવે હું એમ કહેવા માગું છું કે
હું તમને હસમુખભાઈ એ પૂછવા માંગુ છું કે આપ શ્રી ધાર્મિક નીતિ વિશે શું માનો છો? મતલબ જે ચંદ્રગુપ્ત બીજો છે એ કયા ધર્મના અનુયાયી હતા? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય જે છે કે ગુપ્ત યુગની અંદર કદાચ બહુ અગત્યની અને જે મહત્ત્વનો જે માણસ ગણાય અને ધાર્મિક નીતિ અથવા તો એના જે ધાર્મિક પાસાઓ છે એ આખો એક વૈષ્ણવ ધર્મી માણસ હતો, એમ કે વૈષ્ણવ ધર્મમાં માનનારો માણસ હતો એ આખો. એક એવો સમ્રાટ હતો. એ સિવાય પણ એ બહુ સર્વધર્મ સંભાવની ભાવના ધરાવતો હતો એની સાથે સાથે. એટલે એક વૈષ્ણવ ધર્મી રાજવી હતો એ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. એટલે એમ કહી શકાય છે કે ચંદ્રગુપ્ત બીજા છે એ વૈષ્ણવ ધર્મના અન્યાયી હતા એમ આપણે માની શકીએ છીએ, કારણ કે આપણે રેફરન્સ બુક્સ કે જેના અવશેષો મળી આવે છે એ અવશેષોમાંથી આપણે એ જાણી શકીએ છીએ. સાહેબ, એમ છતાં પણ એમ કહું છું કે નવરત્નોમાં જે સૌથી મહત્વના રત્ન હતા એમ કહેવાય છે, તો એમાં ક્યાં ક્યાં હતા? સાહેબ, જેવી રીતે અકબરના દરબારમાં એમ કે જે અતિ મહત્ત્વના અને જે સારા સારા માણસોને એને ભેગા કરેલા જે રત્નો કહેવાતા, એમ એવી રીતે સેમ એપ્લાય હિયર. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ પણ પોતાના સમયની અંદર આજે બધા જુદા જુદા ક્ષેત્રના જે ટોપર્સ ગણાય, બહુ મહત્ત્વના માણસો ગણાય એવા બધા રત્નોનો સમાવેશ કરેલો એમ. તેની અંદર કાલિદાસ છે, અમરસિંહ છે, આર્યભટ્ટ, વરામિહિર, આવા બધા જે લોકો હતા. અને એમાં પણ ખાસ કરીને કાલિદાસનું જે આખા એના ગુણગાન છે અથવા સંસ્કૃત સાહિત્યની વાત અત્યારેની પરાપૂર્વમાં હજી આગળમાં પણ એમ ગમે ત્યારે કદાચ કાલિદાસની કે સંસ્કૃત ભાષાની વાત કરીએ તો કાલિદાસનું નામ મોખરે આવે. એટલે સૌથી કદાચ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ કદાચ કંઈ પણ કામ ના કર્યું હોત અને આ જે એનું નવરત્નો જે છે એ નવરત્નો જ ખાલી એના દરબારમાં હોત તો એના કારણે પણ જે આખું વાતાવરણ જે ઊભું થયું છે સાહિત્ય, અભ્યાસ, વિદ્યાકીય કેન્દ્ર, આ બધી જે બાબતનું, તો એ પણ ઘણું મહત્ત્વ ધરાવે છે એની અંદર. એટલે સાહેબ, આમાં નવરત્નોમાં નામ ક્યાં હતા જરા જણાવશો? સાહેબ, એની અંદર મહાકવિ કાલિદાસ, અમરસિંહ, વિદુષી શંકુ, વૈતાલ ભટ્ટ, આર્યભટ્ટ કે જે એ સમયના મોટા મહાન ગણિત શાસ્ત્રી ગણાય. એ સિવાય અવકાશયાત્રી અથવા અવકાશના જે ખગોળવેત્તા જે કહેવાય ખાસ કરીને વરામિહિર, જે આ બધા નામ તો સાહેબ એની અંદર બહુ જ અગત્યના છે. હવે સાહેબ, હું એમ કહું છું કે જે પાટલીપુત્ર ઉપરાંત બીજી એક રાજધાની હતી, એ રાજધાની ખૂબ જ મહત્વની હતી એમ આપણે અને આપણા જે વિદ્વાનો પણ માનતા હતા. તો એ રાજધાની કઈ હતી અને એનું મહત્વ શું હતું? સાહેબ, એ સમયે જે આખું પાટલીપુત્રને સૌથી પહેલી રાજધાની બનાવી હતી, એના પછી ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલું છે, તો એ ઉજ્જૈન એ સમયે અતિ મહત્વની એક રાજધાની એને બનાવેલી એમ. અને એના જે આ નવે નવરત્નો હતા, આ નવે નવરત્નો એ ઉજ્જૈનમાં રાખતા હતા એમ. ઉજ્જૈનનો એનો જે દરબાર હતો એ નવે નવરત્નો એને ત્યાં શોભાવતા હતા એમ. એના કારણે આખું ઉજ્જૈનનું એક રાજધાનીની સાથે સાથે એક વ્યાપાર કેન્દ્ર, એક વિદ્યાકીય કેન્દ્ર, બંને બાબતે ખૂબ ઉજ્જૈનનું નામ આગળ વધ્યું હતું એમ. સાહેબ, આજે પણ એમ કહેવાય છે કે ઉજ્જૈન મહત્વનું શહેર છે, તો એના વિશે વર્મા સાહેબ તમારું કંઈ? આપણા ઉજ્જૈન અત્યારે ધાર્મિક રીતે જોઈએ તો આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. એટલે એ ધાર્મિક રીતે બહુ મહત્વનું છે. કે બીજું કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના સંસ્મરણો પણ એક વિદ્યાનગરી તરીકે પણ આજે આપણે એને ભૂલવું ના જોઈએ. એટલે ઇતિહાસના વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે ઉજ્જૈન છે આપણું એક સાંસ્કૃતિક કેન્દ્ર છે, વેપારી કેન્દ્ર, અને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના વારસાનું શહેર છે, આપણો પણ સાંસ્કૃતિક વારસો છે. હું સાહેબ એમ પણ માનું છું કે કદાચ જો ઇતિહાસના વિદ્યાર્થી તરીકે જો આપણે ત્યાં પ્રવાસનું ક્યાંય ગોઠવવું જોઈએ તો પહેલાં તો ઉજ્જૈન જવું જોઈએ, કારણ કે એ ઘણું બધું મહત્ત્વ ધરાવે છે. એની સાથે સાથે સાહેબ હું તમને કહું છું મકવાણા સાહેબ કે જે ચંદ્રગુપ્તનો જે સમય સાહિત્યનો સમય કહેવાતો હતો, તો એ એટલો બધો સુવર્ણ યુગ કહેવાતો હતો. શા માટે? સાહેબ, ગુપ્ત યુગનો જેવી રીતે મોરવા સાહેબે વાત કરી કે ગુપ્ત યુગે આખો એને જે સમ્રાટ છે અથવા જે જુદા જુદા વિજયો કર્યા છે એની આખી જે વિજયની વિકાસ યાત્રા જેણે લંબાવી છે, તો એની સાથે સાથે પેરેલલ આ બાબત ચાલે છે કે એક સંસ્કૃત જે આખો સાહિત્યનો જે સંસ્કૃત સાહિત્ય એમાં ખાસ ગણાય છે. કેમ કે જે એમાં એનો આપણે સુવર્ણયુગ સાહિત્યનો કહેતા હોય એમાં પણ પ્રથમ પંક્તિમાં એનો સંસ્કૃત આવે છે એમ. અને આ જ સમયે એનું કારણ મેં આગળ કીધું એમ કે મહાકવિ કાલિદાસ એમ કે એક એવા વ્યક્તિ કે જે સાવ મૂર્ખમાં મૂર્ખ માણસ મનાતા હતા, જે ડાળી પર બેઠા હતા એ જ ડાળી પર એને કાપતા હતા,
એવા એક વ્યક્તિ એમ કે જે કાલી માતાની ઉપાસના કરી અને પછી કાલિદાસ બને છે એમ, કાલીનો દાસ બને છે એમ. અને એ આ જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો જે આખો દરબારની જે શોભા બને છે એમ, અને એ સમયે આખું સંસ્કૃત ભાષાને એ એટલી ઊંચાઈ આપે છે એમ કે એ સમયે જે જુદી જુદી દરબારી રચનાઓ થતી હતી એ ખાસ કરીને સંસ્કૃતમાં થાય એવી ખાસ આગ્રહ થતો. આ સંસ્કૃત સિવાય ભાષા રાજભાષા હા, બની. રાજભાષા બની હતી એમ. એની સાથે સાથે કે જે સંસ્કૃતની અંદર આ જે એના સિવાય જે જુદા જુદા જે નવા નવા આ જે રચનાઓ જે જુદી જુદી હા, થતી હતી એ સંસ્કૃત પાલી ભાષા આ સિવાય એમ કે સંસ્કૃતમાં વધારે થાય એમ ગૌરવ કે, હા, અનુભવે. ગૌરવ અનુભવે લોકો. સંસ્કૃતમાં એ રચના સમયના જે કરવામાં રચયિતા હતા એ બધા ગૌરવ અનુભવે કે અમે સંસ્કૃત ભાષાની અંદર આવી રચનાઓ કરીએ છીએ એમ. એટલે આ સમયે જ કાલિદાસ એમ કે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોરેશમ, કુમાર સંભવનું સાહેબ એવું છે કે એના જે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો જે પુત્ર હતો કુમારગુપ્ત, કુમારગુપ્ત. એને એના આધારે આખી આ કુમાર સંભવની એક વાર્તા ચાલે છે આમાં. અત્યારે આ જે સાહિત્યના જે ઉલ્લેખ હોય છે આવું કહે છે કે જે કુમાર સંભવની જે વાર્તા છે એનું કુમારગુપ્ત જે છે એને લઈ એના જન્મને લઈને એ વાર્તા આખી આગળ ચાલે છે એમ. એટલે આટલો બધો એમ કે મોટો પ્રકાશ પડેલો એમ એ તો એ સમયના સંસ્કૃત સાહિત્ય ઉપર એમ. સાહેબ, આપણે સાંસ્કૃતિક સિદ્ધિઓમાં જે ધાર્મિક જોયું, નવરત્ન જોયા, સાહિત્ય જોયા, પણ મેં એક મહત્ત્વની બીજું છે કે જે કલાઓ. તો એ કલાઓ વિશે તમે શું માનો છો? સાહેબ, એ સમયે જ શિલ્પ, સ્થાપત્ય, સંગીત, ચિત્ર, યસ. આ બધી કલાઓ પેરેલલ એક સાથે આગળ વધેલી એમ. જેવી રીતે મેં કીધું એમ કે સાહિત્યની અંદર ખાસ સંસ્કૃત સાહિત્ય બહુ વધારે વિશેષ સ્થાન પામ્યું હતું. તો અહીંયા તો શું છે, ચિત્ર, સંગીત, સ્થાપત્ય આ બધી કલાઓ એક સાથે આગળ વધે છે એમ. તો દરેક કલાઓની અંદર એક પોતાનું યોગદાન દરેક વ્યક્તિઓએ અલગ અલગ આપેલું છે. સાહેબ, હું એમ માનું છું કે એ સમયે ચિત્ર અને શિલ્પકલાનું એટલું બધું મહત્ત્વ હતું કે એની કોઈ વાત ના પૂછો, કેમ કે દરેકના દરબારમાં આ વસ્તુ આપણે જોવા મળતી હતી. એની સાથે સાથે સાહેબ આપણે એમ કહીએ કે જે ચિત્રકલામાં કેવા પ્રકારના ચિત્ર વધુ મહત્ત્વ ધરાવતા હતા? સાહેબ, એ સમયે જે આખું ચિત્રકલાની વાત કરીએ તો આખા વિશ્વમાં જે ગણમાન્ય માનવામાં આવ્યું છે, જે વિશ્વની અંદર સૌથી વધારે બહુ ફેમસ બન્યું છે એવી અજંતા ઇલોરાની ગુફાઓ. વેરી ગુડ. એ અજંતા ઇલોરાની ગુફાઓ સાહેબ એટલી બધી એટલા સરસ મજાના એની અંદર ચિત્રો દોરેલા છે. એના 450 થી 600 વર્ષનો સમયગાળો, ઈસવીસન 450 થી 600 450 વર્ષની આસપાસનો આ સમય દર્શાવવામાં આવે છે. એટલે આટલા 1500 વર્ષની જે ચિત્રો જૂના છે તેમ છતાં એ ચિત્રો જોતા એવું લાગે કે હજી ગઈકાલે જ આ ચિત્રો દોર્યા હશે એમ. આ ચિત્રોની અંદર કે ભગવાન બુદ્ધના પ્રસંગો, એમની જાતક કથાઓ બધું એની અંદર એનો સમાવેશ કરેલો છે. એટલે તમે સાહેબ એમ કહેવા માંગો છો કે જે અજંતાની ગુફા છે એ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઘણી જો કદાચ અગત્યની. ઇતિહાસના